અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળવાની છે તે પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જળયાત્રા યોજાઈ હતી। ત્યારબાદ ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો। અમદાવાદમાં જગન્નાથજીની જળયાત્રા યોજાઈ હતી। આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજીની જમાલપુર જગન્નાથ મંદિરે વાતે ગાતે હાથી બેન્ડ બાજા ધજા પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી। જમાલપુર મંદિરે ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તો ભાવિક ભક્તો ઉમટ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। નીતિન પટેલે ભગવાનને જળાભિષેક કર્યો હતો અને તેમની પત્ની દ્વારા પણ જળાભિષેક કરવામાં આવ્યો। બુધન આરેથી ગંગા પૂજન બાદ જળ કળશવાળા મંદિરે લાવવામાં આવ્યું હતું। નિજ મંદિરે ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવ્યો હતો। શંખ દ્વારા ભગવાનને જળાભિષેક કરાવવામાં આવ્યો હતો। બાદમાં ભગવાન જગન્નાથજીના ગજવેશના દર્શન થશે, જેને જોવા માટે ભક્તો મોટી સંખ્યામાં ભગવાન જગન્નાથજીના મંદિરે ઉમટી પડ્યા છે। તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે તે પહેલા આજે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાતે ગાતે જળયાત્રા નીકળી હતી। નદીમાંથી પાણી લઈ ક્રૂઝ પરત કર્યા બાદ સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી હતી। જે બાદ જળયાત્રાને નિજ મંદિર તરફ પ્રયાણ કર્યું અને નિજ મંદિરે પહોંચી હતી। મંદિરના મહંત તીર્થદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ, રાજકીય નેતાઓ ક્રૂઝ પર સવાર થઈ સાબરમતી નદીના મધ્યમાંથી ભગવાનના જળાભિષેક માટે જળ લીધું હતું અને જળાભિષેક કરવામાં આવી રહ્યો હતો। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજીને આ નદીના કિનારેથી લાવેલું જળ છે તેનાથી જળાભિષેક કરવામાં આવી રહ્યું છે। શંખ દ્વારા જળાભિષેક કરવામાં આવી રહ્યું છે, તેમને નંદાવવામાં આવી રહ્યા છે ફૂલો દ્વારા અને કેસરી પાણી દ્વારા તેમને જળાભિષેક કરવામાં આવી રહ્યું છે। જમાલપુર મંદિરે ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવી રહ્યું છે। સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી હતી અને જળયાત્રા જે હતી તે મંદિર પરત ફરી હતી। 108 કળશમાં જળ ભરીને ભગવાન માટે આ જળ લાવવામાં આવ્યું હતું, જેના દ્વારા ત્રણેય ભગવાનનો જળાભિષેક કરવામાં આવી રહ્યો છે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજીનો જળાભિષેક કરવામાં આવી રહ્યો છે। તો આ સમગ્ર મામલે વધુ વાત કરીશું સહયોગી ઝલક અમારી સાથે છે। ઝલક, જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે, ભગવાનને જળાભિષેક કરવામાં આવી રહ્યો છે, ભક્તો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, કેવા દ્રશ્યો છે? જી, 27 જૂનના રોજ જે રથયાત્રા યોજાવાની છે, 148મી જે રથયાત્રા છે તે રથયાત્રા પહેલા જે જળયાત્રાનું છે તે આજે આયોજન કરવામાં આવ્યું છે। જે દર વર્ષે જેઠ પૂનમના દિવસે છે તે ભગવાન જગન્નાથની છે તે જળયાત્રા યોજાતી હોય છે। જળયાત્રાનું પણ રથયાત્રા જેટલું જ મહત્વ છે, કારણ કે જે આ જળયાત્રાના દિવસે છે કે ભગવાન છે તે ભગવાનને જળ લાવીને જે તે જળાભિષેક કરવામાં આવે છે અને જે ભગવાન છે તે 15 દિવસ માટે જે માતાના ઘરે છે તે પહોંચવા જતા હોય છે। આજે સવારે છે જળયાત્રા છે તે જળયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। જે બેન્ડ બાજા સાથે ઢોલ, ભજન મંડળીઓ જળયાત્રા છે તે જળયાત્રા જે મંદિરે છે તે મંદિરેથી નીકળી હતી અને જે સાબરમતી નદીના કિનારે ગુજરપુરાના આરે છે તે ત્યાં પહોંચી હતી। ત્યાં જે ગંગા પૂજન છે તે ગંગા પૂજન કરવામાં આવ્યું। જે ભગવાનનું પૂજન કરીને, નદીનું પૂજન કરીને છે તે 108 કળશ છે, જે સુશોભિત કળશ છે તે કળશમાં છે તે ભગવાનના અભિષેક માટે છે તે જળ લાવવામાં આવ્યું અને જે ભગવાન છે તે ભગવાનને હાલ જે જળાભિષેક છે તે જળાભિષેક કરવાની જે વિધિ છે તે ચાલી રહી છે। ભગવાનની વિવિધ પ્રકારની જે પદાર્થો છે તે પદાર્થો દ્વારા છે તે જળાભિષેક કરવામાં આવી રહ્યો છે। કેસરના પાણીથી, દ્વારા, દહીં દ્વારા વગેરે જેવા દ્રવ્યો દ્વારા તેમજ પાણી તેમજ જે જળ લાવવામાં આવ્યું છે તેના દ્વારા અભિષેક કરવામાં આવી રહ્યો છે। બાદ જે ભગવાન છે તે ભગવાન આ પ્રકારના જે દર્શન છે તે દર્શન આપે છે અને આ દર્શનનું વિશેષ મહત્વ છે। હાલ જે જળાભિષેકની વિધિ છે તે ચાલી રહી છે અને જે મંત્રોચ્ચાર સાથે ભગવાનને જળાભિષેક કરવામાં આવી રહ્યો છે। જળાભિષેક બાદ વસ્ત્રિત દર્શન આપવામાં આવશે અને ત્યારબાદ જે ભગવાન છે તે મોસાળ જવા રવાના થશે। મોસાળવાસીઓ છે તે મોસાળમાં ભગવાનને આવકાર આપશે। બપોર બાદ જે મોસાળમાં છે તે ખાસ જે આવકાર આપવામાં આવશે અને આ માટે એક આયોજન કરવામાં આવ્યું છે। ભગવાનને
આવકાર આપવામાં આવશે. 15 દિવસ સુધી મોઢામાં ભગવાનને લાલ લગાવવામાં આવશે અને ત્યારબાદ જે અમાસના દિવસે છે તે અમાસના દિવસે ભગવાન નિજ મંદિર પર ફરશે, એટલે કે જે હવે 15 દિવસ છે કે 15 દિવસ સુધી જગન્નાથજી મંદિર છે તે મંદિરમાં જે ભક્તો છે તે ભગવાનના દર્શન કરી શકશે નહીં. ભગવાનના દર્શન કરવા માટે તેમના મોટા એટલે કે સરસપુર જવું પડશે. ભગવાન આવવાના હોવાથી સરસપુરમાં હાલ જે ઉત્સાહ જેવો માહોલ, ભગવાન આવવાના હોવાથી સરસપુરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી, ભક્તોમાં કેટલો ઉત્સાહ છે? અત્યારે જળાભિષેકના દર્શન થઈ રહ્યા છે, આજે ગજવીજના દર્શન ભગવાનના થવાના છે. ભક્તોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી રથયાત્રામાં સામેલ થવા ભગવાનના જે ગજવેજના દર્શન કરવા માટે વહેલી સવારથી જે ભક્તો છે તે ભક્તો આવી પહોંચ્યા છે. ભગવાનની એક જાતિ છે ભક્તો છે જાણે બરાબરી કરતા હોય છે. ભારે ભીડ હોવા છતાં પણ ભક્તો છે તે અહીંયા આવતા હોય છે અને ભગવાનના જે દર્શન કરીને પુણ્યનું ભાગી ભરતા હોય છે. અમદાવાદ ઉપરાંત કેટલાક લોકો છે તે બહારથી પણ આવતા હોય છે. અબાલ વૃદ્ધ સૌ કોઈ પણ છે તે ભગવાનના દર્શન કરવા અહીં આવે છે. ભજન કીર્તન વખતે કે અન્ય છે ત્યારે પણ જે અબાલ વૃદ્ધ નજરે પડે છે તે કહી શકાય કે જે ભગવાનના જે દર્શન કરવા માટે જે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી, ઝલક આભાર માહિતી આપવા માટે. તો ભગવાનને જળાભિષેક કરવામાં આવી રહ્યો છે, જેના દર્શન થઈ રહ્યા છે. આ સાથે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો છે મંદિર પર આવી પહોંચ્યા છે અને ત્યારબાદ ભગવાન 15 દિવસ માટે જવાના છે સરસપુર, કે જ્યાં તેમનું મામાનું ઘર છે, અને ત્યારબાદ તેઓ પરત ફરશે. ત્યારે જગન્નાથની જે યાત્રા છે તે નીકળવાની છે. 148મી અમદાવાદમાં જગન્નાથ યાત્રા નીકળવાની છે. તે પૂર્વે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આગે વધુ વાત કરીશું. સહયોગી જતીન અમારી સાથે લાઈવ જોડાયા. જતીન, ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરમાં હાલ જળયાત્રાને લઈને કેવો માહોલ છે? બિલકુલથી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે, તેને લઈ ભાવિ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તે મંદિરમાં આવી ચૂક્યા છે, મંદિરના પ્રાંગણમાં આવી ચૂક્યા છે. ભગવાનના એક દર્શન માટે, એક ઝલક માટે મોટી સંખ્યામાં લોકો જે છે તે આવ્યા છે. સમગ્ર અમદાવાદ તેમજ ગુજરાતભરથી લોકો જે છે તે દર્શન માટે આવ્યા છે. સીધા જ તમને એકવાર દ્રશ્યો બતાવીશું કે આ મંદિર પારગાણીયા છે, ત્યાં આગળ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે દર્શન માટે આવી ચૂક્યા છે. ભક્તો ભગવાનના એક ઝલક લેવા માટે થઈ ખૂબ જ મોટી સંખ્યામાં આવી ચૂક્યા છે. કેટલાક ભક્તો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, દર્શન કરવા માટે આવ્યા છો, કેટલો ઉત્સાહ? ભગવાન જગન્નાથના દર્શન અનેરો ઉત્સાહ છે અને વાતાવરણ આખું ભક્તિમય છે અને ભગવાનના દર્શનમાંથી લોકો આતુરતાની રાહ જોઈ રહ્યા છે અત્યારે, અને એક અષાઢી બીજની તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભગવાન એમના મામાના ઘરે જવાના છે. બપોરે રથયાત્રા નીકળશે અને મામાના ઘરે જશે. મામાના ઘરે 10 દિવસ 15 દિવસ રોકાવાના છે. હા, મામાના ઘરે મોસાળમાં ભગવાન રોકાશે, ત્યારે પણ ભગવાનના દર્શન કરવા જગન્નાથ મંદિર તો લોકો આવે જ છે અને ભગવાનના દર્શન કરવા મોસાળમાં પણ જાય છે. ફરી એકવાર તમને મંદિર પ્રાંગણ્યના દ્રશ્યો બતાવીશું કે મંદિરના ભગવાન જગન્નાથનો જળાભિષેક જે છે તે થઈ રહ્યો છે. નીતિન પટેલના દ્વારા જળાભિષેક જે છે તે થઈ રહ્યો છે. મંદિર પ્રાંગણ્યમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે આવ્યા છે. લોકો દર્શન કરવા માટેથી, ભગવાનના એક ઝલક માટેથી મંદિર ખાતે આવી રહ્યા છે. મહત્વની વાત છે કે તમામ લોકો જે છે તે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ લોકોમાં ભગવાનને લઈ ખૂબ જ ક્યાંક ને ક્યાંક લાગણી જોવા મળી. બેન, શું કહેશો, ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે, કેટલો ઉત્સાહ? ઉત્સાહ તો હોય જ ને, ભગવાનને ભજનમાં કોને ઉત્સાહ ના હોય? જે એ તો જગતનો નાથ છે પ્રભુ. કેટલા ટાઈમથી તમે આવો છો ને આજે આવ્યા છો? જળયાત્રાનું આયોજન હતું, કેવું રહ્યું? હું પહેલી વખત જ આવી, પહેલા નથી આવતી પણ અત્યારે આવી ખરા દર્શન કરવા ભગવાન. મંદિરમાં આવ્યા છો દર્શન કરવા માટે, જળયાત્રાનું આયોજન હતું, કેટલો ઉત્સાહ? બહુ જ ઉત્સવ હતો અને આનંદ લાગે છે. અને અમે તો 20 વર્ષથી આવીએ છીએ અહીંયા. હા, બહુ સારું લાગ્યું છે. સાપુરથી આવ્યા છે. મહત્વની વાત છે કે તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ ભક્તો જે છે તે દર્શન કરવા માટે આવે છે. કેટલાક ભક્તો જેમ વાત કરીશું. શું કહેશો, ક્યાંથી આવ્યા છો અને ભગવાનને દર્શન કરવા કેટલો ઉત્સાહ? અમને રથયાત્રાનો ઘણો ઉત્સાહ છે અને અમે ખાસ ભગવાનના દર્શન કરવા માટે જ આવીએ છીએ.
એમની એક ઝલક માટે અમે આખી રથયાત્રામાં છીએ. ભાવિ ભક્તો જે છે તે ભગવાનના દર્શન માટે થઈને આવ્યા છે. ભગવાનની એક ઝલક માટે થઈને મોટી સંખ્યામાં લોકો જે છે તે આવી ચૂક્યા છે. મંદિર પ્રાંગણ્યમાં પણ એ પ્રકારની ભીડ જોવા મળી રહી છે. સાથેમાં જ મંદિરની બહાર પણ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે દર્શન માટે આવ્યા છે. જી બિલકુલ, આજે જળયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે જતીને પ્રથમવાર ક્રૂઝમાં જળ ભરીને લાવવામાં આવ્યું હતું, એટલે કે જળયાત્રા પણ હાઈટેક બની છે અને સરસપુરમાં પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પહેલા એ વાત કરીશું કે પ્રથમવાર ક્રૂઝમાં જળ ભરીને આ વખતે લાવવામાં આવ્યું હતું. બિલકુલથી આ વખતની જળયાત્રામાં ખાસ કરીને નવી આધુનિક ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રથ લેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે તમામ જળયાત્રાને લઈને રથયાત્રાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જળયાત્રા હર સાલ નીકળતી હોય છે ને હર સાલની અંદર જે પાણી લાવવામાં આવતું હોય છે તે પાણી પણ આ વખતે લાવવામાં આવ્યું છે ને પ્રથમ વખત જે ક્રૂઝની અંદર જળ જે છે તે લાવવામાં આવ્યો છે. આમ તો દર વખતે કોર્પોરેશનની ફાયર બ્રિગેડની જે નાવડીઓ હોય છે તેની અંદર જ લાવવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે જળાભિષેક માટે થઈને એસી ક્રૂઝનો ઉપયોગ લેવામાં આવ્યો હતો. ક્રૂઝની અંદર તમામ મહંતો સંતો જઈને તમામ પ્રકારના 108 જેટલા જે કહી શકાય કે કળશ જે કહેવાતા હોય છે તે કળશની અંદર જળ લઈને આવ્યા છે. એટલે પ્રથમ વખત એસી ક્રૂઝની અંદર જઈને પાણી જે છે જળ જે છે તે લાવવામાં આવ્યું હતું. દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોનું શું કહી રહ્યા છે લોકો તેમની સાથે આપણે વાત કરવા બધી શું કહેશો? આજે દર્શન કરવા આવ્યા છે, કેટલો ઉત્સાહ? બહુ જ ઉત્સાહ છે. જીવનમાં ક્યારે નહીં અનુભવ્યો એવો અનેરો ઉત્સાહ છે. રણછોડરાયની જય. મજા આવે છે. આટલી બધી પબ્લિક. સલામતી રાખજો થોડી રથયાત્રામાં, કેમ કે ભજન મંડળી નીકળશે ને બહેનોની, અને આ યાત્રામાં એમનો ટાર્ગેટ છે, એટલે થોડીક વ્યવસ્થા જળવાય ને તો સારું. અન્ય બેન છે. બેન શું કહેશો? રથયાત્રાને લઈને કેટલો ઉત્સાહ? આ સમયમાં આટલો બધી આસ્થા એ કલ્પનાની બહાર છે, કારણ કે આ કળયુગમાં આટલી બધી આસ્થા મનુષ્ય માટે બહુ આમ યાદગાર અને બહુ જ આનંદ થાય છે. તમે શું કહેશો? દર્શન કરવા આવ્યા? દર્શન કરવા બહુ સારું લાગ્યું. હું 25 વર્ષથી આવું છું અહીંયા. મારી જિંદગી અહીંયા જતી રહી તમારો, અને દર પૂનમ ભરવા બી આવું છું. દર પૂનમમાં અમને બહુ શ્રદ્ધા અને વિશ્વાસ છે. અમે ઓરિસ્સા બી જઈએ દર્શન કરવા. કેટલા વર્ષોથી આવો છો? 25 વર્ષથી આવું છું હું. તમે એક બેન છે. બેન, ભગવાન મારે દર્શન કરવા આવ્યા છે, ભજન ગાઈને ભગવાનને. હા, ભજન કહું છું. હરી તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. ઠાકોર ના ઠાકોર તારા બંદર વાજા ખોર ખોર ખોર. ઠાકોર ના ઠાકોર તારા બંદર વાજા ખોર ખોર ખોર. એ જળન છોડ માખન છોડ તાર ગલીએ ગલીએ સોર. જળન છોડ માખન છોડ તાર ગલીએ ગલીએ સોર. મહત્વની વાત છે કે તમામ ભક્તો જે છે તે મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં આવી ચૂક્યા છે અને ભગવાનને ભજન ગાઈને ભગવાનના દર્શન જે છે તે કરી રહ્યા છે. જી જતીન, કેટલા વાગ્યાની આસપાસ ભગવાન સરસપુર જવા માટે નીકળવાના છે? સરસપુરમાં પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ડ્રોનથી 100 કિલો પુષ્પ વર્ષા થાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. સરસપુરમાં કેવું આયોજન છે? બિલકુલથી સરસપુરમાં બપોર સમય દરમિયાન અહીંથી ભગવાન જે છે તે પોતાના મામાના ઘરે મોસાળ પક્ષમાં જવાના છે. સરસપુર ખાતે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. સરસપુરમાં વહેલી સવારથી ભાવિ ભક્તોની ભીડ જે છે તે જોવા મળી રહી છે. સરસપુર ખાતે ખાસ કરીને ભગવાન જ્યારે મોસાળ પક્ષમાં પહોંચે ત્યારે ફૂલ વર્ષા જે છે તે કરવામાં આવશે. સાથેમાં જ અદ્યતન આધુનિક ડ્રોન જે છે તે પણ લાવવામાં આવ્યા છે. સાથેમાં જ જે હાઈરાઇઝ બિલ્ડિંગો આવેલી છે સરસપુરના વિસ્તારમાં ત્યાં આગળ પણ ફૂલોની વરસાદ જે છે તે ભગવાન ઉપર કરવામાં આવેલી છે. ખાસ કરીને બપોરથી જ મહિલા મંડળ એટલે કે ભજન મંડળીઓ જે છે તે ત્યાં પહોંચી ચૂકી છે અને ભજન જે છે તે કરવાની છે. હાલ આપણે મંગીર પાણીને ઉપસ્થિત છીએ. તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક બેન છે. બેન, શું કહેશો? કેટલો ઉત્સાહ? બહુ જ ઉત્સાહ છે અમને. રણછોડજીને બહુ રંગ લાગ્યો છે. ઘણો આનંદ આવે છે. અમારા રાગો રગોમાં છે મારો નંદલાલો.
જય રણછોડ માખણ છો મારો રણ છોડ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા કો મારો નંદલાલો મારો કૃષ્ણ કનૈયો મારો રાજા રણછોડ અમારો દ્વારકાધીશનાથ અમારો રંગ રંગમાં સમાયો મારો જગન્નાથ મારો કૃષ્ણ કનૈયા મારો વાલો અમારો રગો રગોમાં રહેનારો મારો વાલો અમારા મનના ધાર્યા કામ પૂરા કરનારો મારો નંદલાલો જય રણછોડ જે મહત્વની વાત છે કે ભક્તોનું કહેવું છે કે અમારા મનની વાત અમારા કામો જે છે તે પૂરા કરે છે ભગવાન, અને ભગવાન જય રણછોડના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર તેમજ મંદિર જે છે તે જય કનૈયાલાલ સાથે ગુંજી ઉઠ્યું છે. જી જી આભાર જતીન.